ષડરસ ભોજન. છ રસનું સપ્રમાણ ભોજન લેવું જોઈએ, જેથી શરીરમાં ભાંજગડ ન આવે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આહારના વિવિધ રસોની આવશ્યકતા સંબંધી સરસ સમજ આપી છે. દાદાજી સમજાવે છે, આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે ષડરસ એટલે કે ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો એ 6 રસ ભોજન લેજો. જો કોઈ એક રસની કમી થઈ તો બીજો રસ પ્રમાણમાં વધી જાય અને તેનાથી રોગ ઉત્પન્ન થાય. આપણા લોકો આહારમાં ગળ્યું અને તીખું વધારે લે છે અને કડવો તથા તુરો રસ નથી લેતા, એટલે તે 2 રસની ઉણપને લીધે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. આમ દરેક રસના પ્રમાણસર ખોરાક ન લેવાથી આ બધા રોગો થાય છે. એટલે દાદાજી કહે છે, તું તારી મેળે નોર્માલિટીમાં રહે તો કોઈ ચીજ નડે નહીં. પ્રમાણથી ઓછું બિલો નોર્મલ અને પ્રમાણથી વધારે એટલે કે અબાઉ નોર્મલ એ બંને ઝેર સમાન છે. 6 રસ એટલે કે ષડરસનું ભોજન એ સપ્રમાણ છે. આપણા આહારમાં દાળ, ભાત, શાક, રોટલી આ બધું 6 રસ સહિતનું ભોજન છે. આ 6 રસની સમજ દાદાજી આ પ્રમાણે આપે છે. એક ગળ્યો રસ છે. ગળ્યો રસ વાયુ તત્વમાંથી મળે, એ ઘરપણવાળી ચીજોમાંથી મળે. ખાંડમાં વાયુ તત્વ બહુ હોય. બીજો ખાટો રસ છે, એ જળ તત્વમાંથી મળે. ખટાશ એ શક્તિશાળી તત્વ છે, તે શારીરિક શક્તિ આપે છે. લીંબુ, આંબલી, આમળા એ ખાટો રસ આપે છે. ત્રીજો ખારો રસ છે, એ પૃથ્વી તત્વમાંથી મળે અને તે શક્તિ આપે. તે અનાજ અને મીઠામાંથી મળે. ખોરાકમાં ખારો રસમય નાખવો પડે. મીઠું એ ખારો રસ છે. મીઠું નાખવાથી તે ખોરાક ગુણકારી થઈ પડે છે. મીઠા વગર ભોજન સ્વાદિષ્ટ લાગે. ચોથો કડવો રસ છે, એ તેજ તત્વમાંથી મળે. તે બુદ્ધિ વધારે. એ તેલ, ઘી, મેથી, મરીમાંથી મળે. જો કડવું ઓછું લે, અગર ન લે તો 6-8 મહિને માંદો થાય. આપણે વઘારમાં તેથી મેથી નાખીએ છીએ. જો આહારમાં કડવો રસ ન લે તો પછી માંદો થાય તો પેલી કડવી ક્વિનાઇનની ગોળીઓ ખાવી પડે, કાં તો સુદર્શનની ગોળી આપે કે પછી કડવી ફાંકી આપે. એટલે શરીરમાં ખૂટતું તો આપવું જ પડે. પાંચમો તીખો રસ છે, એ સૂક્ષ્મ તેજ તત્વમાંથી મળે. તે સૂજ વધારે. એ મરચાં તથા સૂંઠમાંથી મળે. મરચું એ તીખો રસ છે. મરચાં જો સપ્રમાણ લે તો સારી વસ્તુ છે, જો બિલકુલ ના લે તો નુકસાનકારક છે. તીખી વસ્તુ સૂક્ષ્મ સમજને ઊભી કરનારી વસ્તુ છે. તીખું ના ખાય એ પછી સૂજ પડતી હોય તે બંધ થઈ જાય. મરિયાં એ લાગે તીખા પણ તે કડવામાં જાય. સૂંઠ એ તીખામાં જાય. તીખું જાગૃતિ આપનારું છે. છઠ્ઠો તુરો રસ છે, તે આકાશ તત્વમાંથી મળે. તે લોહી સ્વચ્છ કરે. એ તુવેર દાળ અને હરડે જેવી તુરી ચીજોમાંથી મળે. તુવેરની દાળ એ તુરી છે, તે લોહીને સ્વચ્છ કરે છે. તે શરીરમાં અવકાશ એટલે કે જગ્યા કરે છે. જ્યાં આગળ એકદમ ભરાઈ ગયું હોય તે બહાર કાઢી નાખે. તુવેર દાળ આપણા ગુજરાત એકલામાં વધારે વપરાય છે. બીજે બધે ચણા અને મઠ વપરાય છે. તુવેર દાળ તો બહુ ઉત્તમ વસ્તુ છે, કારણ કે તુરો સ્વાદ બીજી કોઈ ચીજોમાં નથી હોતો. જો ખોરાકમાં તુરું ના લે તો મહિને 2 મહિને પછી જુલાબ એટલે કે પેલી તુરી હરડેની ફાંકી લેવી પડે. દાદાજી કહે છે, આ 6 રસ ખોરાકમાં પ્રમાણસર જોઈએ એટલે શરીર સારું રહે.